નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આપ જોઈ રહ્યા છો હોટ ટોપિક અને અત્યારે આપણે વાત કરીશું ખાસ રાજકીય હંગામો. જે પ્રકારે આપણે વાત કરીએ તો પોલીસને લઈને અત્યારે જે પ્રકારે ચાલી રહ્યો છે, જિગ્નેશ મેવાણી તેમનું એક નિવેદન અને ત્યારબાદથી એક પ્રકારે તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે, પરંતુ તેમના સમર્થકો કે જે તેમનો સાથ પણ આપી રહ્યા છે. તો પોલીસને લઈને ખાસ જે નિવેદન આપવામાં આવ્યું હતું પટ્ટા મામલે, જે પ્રકારે એમણે નિવેદન જે જનતા સાથે તેમણે એક રેડ કરી હતી અને ત્યારબાદ જે રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ જે નિવેદન આપવામાં આવ્યું હતું અને તે નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી પણ હંગામો ચાલી રહ્યો છે. દારૂ અને ડ્રગ્સના મામલે પોલીસની કામગીરી આપણે વાત કરીએ તો તેની વાત કરીએ, તેની સાથે જ સરકાર તેમને એક પ્રકારે હાથો બનાવી રહી છે. નાના કોન્સ્ટેબલો હોય કે પછી જે અધિકારીઓ હોય તેમને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે હાથો બનાવી રહી છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઘણી બધી વાતો કે જે થઈ છે, પરંતુ તેની સાથે આપણે વાત તેમના સમર્થકોમાં પણ ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે આવ્યા, અનંત પટેલ આપણે વાત કરીએ તે પણ તેમની સાથે આવ્યા, તેમણે પણ જે તેમના સમર્થનમાં નિવેદન આપ્યું, ઠેર ઠેર આવેદનપત્ર અપાઈ રહ્યા છે. ગોપાલ ખાસ જે આપણે જિગ્નેશ મેવાણીની વાત કરીએ, તેમના સમર્થનમાં લોકો પણ ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યા છે. દલિત સમાજે પણ જે વડગામ ખાતે કલેક્ટર ઓફિસે આવેદન આપ્યું, જિગ્નેશ મેવાણીના નિવેદનને તેમણે સમર્થન આપ્યું. આ સામે પક્ષે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી તેમના દ્વારા તેમના નિવેદનનો વિરોધ પણ કરાઈ રહ્યો છે કે કેવી રીતે કોઈ પોલીસને આ પ્રકારનું નિવેદન કહી શકે. પોલીસ પરિવારોની આપણે વાત કરીએ, તેમના દ્વારા પણ તેમના નિવેદનનો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. આ તમામની વચ્ચે દારૂ અને ડ્રગ્સની જે વાત છે તે આની વચ્ચે 4 વર્ષના એક આંકડા ડ્રગ્સને લઈને ખાસ કરીને સામે આવ્યા છે. તેને લઈને પણ આપણે વાત કરીશું કે 4 વર્ષમાં 7,000 કરોડ કરતાં પણ વધારે 7,300 કરોડનું જે ડ્રગ્સ છે તે પકડાયું છે. દરિયા કિનારેથી આપણે વાત કરીએ તો 3,400 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ ટેબ્લેટોની વાત કરીએ તો તે પકડાયા છે, પરંતુ તે ક્યાંથી આવ્યા હતા, તે કોના હતા, આ સુધી પોલીસ પહોંચી નથી શકી. કેમ નથી પહોંચી શકી? આના મુદ્દે પણ વિપક્ષ ક્યાંક સવાલ કે જે ઉઠાવી રહ્યું છે. તો જે યોગ્ય કાર્યવાહીની આપણે વાત કરીએ કે જડ સુધી પહોંચવાનો, કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કોનું હતું એ ડ્રગ્સ, આ તમામ બાબતની જે આપણે વાત કરીએ તો છેક છેલ્લે સુધી કેમ ગુજરાત પોલીસ કે જે નથી પહોંચી શકી, આ જ એક મહત્વની બાબત છે કે જેના પર ચર્ચા કરવાની છે. વાહવાહી ચોક્કસથી છે કે ડ્રગ્સ આટલા પ્રમાણમાં પકડ્યું છે, આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડ્યું છે, પરંતુ જે માફિયાઓ છે તેમના સુધી પોલીસ કેમ નથી પહોંચી શકી. અને સદંતર આપણે વાત કરીએ તો આ પ્રકારની ઘટના વધી રહી છે. દરિયા કિનારેથી જે ડ્રગ્સ પ્રવેશવાની આપણે વાત કરીએ તો તે ઘટનાઓ ચાલુ છે. એક પ્રકારે ગુજરાતને પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે જે ડ્રગ્સ પેસાડવાની આપણે વાત કરીએ તો, અને યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડાવવાની વાત આવે છે. ત્યારે કાર્યવાહીની આપણે વાત કરીશું અને સાથે જ રાજકીય હંગામો અત્યારે જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને ચાલી રહ્યું છે, તેના લઈને ચર્ચા કરીશું. મારી સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે. આરસી પટેલ, નિવૃત્ત પોલીસ અધિકારી, તેમની સાથે ભાજપથી નિલેશભાઈ સોલંકી અને કોંગ્રેસથી મુકેશ વિશ્વકર્મા. સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો નિલેશભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ ડ્રગ્સને લઈને, ચોક્કસથી વાહવાહી તો થઈ જ છે, કારણ કે દરિયા કિનારેથી એટલું બધું ડ્રગ્સ પકડાયું છે. 3,000 કિલોનું આપણે વાત કરીએ, 3,000 કરોડનું આપણે વાત કરીએ, કે પછી અત્યાર સુધીનો જો આંકડો 4 વર્ષમાં 7,000 કરતાં વધારે કરોડનું ડ્રગ્સ પકડ્યું છે, પરંતુ એ માફિયાઓ સુધી કેમ ગુજરાત પોલીસ નથી પહોંચી શકી? આનો પહેલો સવાલ, અને ત્યારબાદ આપણે જિગ્નેશ મેવાણીની વાત પર પણ આવીશું. પરંતુ સૌથી પહેલો આ સવાલ કે કેમ એ માફિયાઓ સુધી ગુજરાત પોલીસ નથી પહોંચી શકી? કોની રહેમ નજર હેઠળ આ જે જે પ્રકારે આ માફિયાઓ છે, ડ્રગ માફિયાઓ કે જે ગુજરાતમાં ડ્રગ્સ પેસાડી રહ્યા છે, પરંતુ તેના માફિયાઓ સુધી પોલીસ નથી પહોંચી શકતી, શા માટે? શિવમભાઈ, ખૂબ જ સારો ટોપિક લઈને આવ્યા છો નિર્માણ ન્યૂઝ. અને આ સદંતર ચાલતું એક અભિયાન છે. આ એક બહુ લાંબી લડાઈ છે કે 1,600 કિલોમીટરનો એરિયા ને આપણે લોક નથી કરી શકતા, કારણ કે ત્યાંની ઝીરો ગ્રેવિટી અને ત્યાંનું જે નોટિકલ માઇલ સુધી આપણી હદ, પાણીની હદ આપણને ખબર જ નથી હોતી, છતાંય આપણા ત્યાં સરકારની એજન્સીના, કોસ્ટગાર્ડના હોય કે ત્યાંના આપણા જેટલા બી લેયરની એજન્સીઓ હોય એ પકડે છે. પાકિસ્તાનથી આવે છે, અફઘાનિસ્તાનથી આવે છે કે વોટ એવર, કોઈ પણ જગ્યાએથી આવે છે, પણ આપણા ગુજરાતમાં એ પકડાય એ પહેલા, માફ કરજો, એ આવી જાય એ પહેલા પકડાય છે. અને આપણા સોર્સિસ ખૂબ જ સારા હોય છે. હવે ગુજરાતમાં કઈ રીતે આવે છે, વાયા આયા છે કે ગુજરાતમાંથી પછી કોઈ બંદરેથી ક્યાંક બીજે જવાનું છે કે વોટ એવર, એ આપણને ખબર નથી. પણ સરકાર, ગૃહ વિભાગની બધી જ એજન્સીઓ અત્યારે ખૂબ જ કાર્યરત છે અને રોજે રોજ અત્યાર સુધી આપણી મારી જોડે બે આંકડા છે 2024-25 ના,
કે અત્યાર સુધી 15,000 કરોડથી પણ વધારે ડ્રગ્સ પકડાઈ ગયું છે. અને એ પકડાવી ખૂબ જ સારી વસ્તુ કે એને એ જો માર્કેટમાં આવી ગયું હોત તો ઘણા બધા દૂષણો એ થઈ ગયા હોત. તો પણ નિલેશભાઈ, દરિયા કિનારેથી પકડાયું છે, વાત સાચી, દરિયા કિનારેથી પકડાયું છે, પરંતુ આપણે ન માત્ર દરિયા કિનારે પરંતુ જે ડ્રગ પેડલરો તેમની સાથે પણ તેમની પાસે પણ ડ્રગ્સો ઝડપાઈ રહ્યા છે, અને જે પહોંચી ગયું છે તેનું શું? પકડાઈ ગયું છે સારી બાબત છે, પરંતુ પહોંચી પણ ગયું હશે તેની શું ગેરંટી કે નહીં પહોંચ્યું હોય? જો બધું જ સમૂહ સૂત્રું નથી. હું આપના ચેનલ પર કહી રહ્યો છું કે 100% કોઈ પણ રાજ્ય લો એન્ડ ઓર્ડર કે ડ્રગ્સ હોય કે દારૂબંધી હોય 100% ક્યારે લાગુ થતો નથી. ક્યાંક 2-5% લૂપ ફોલ્સ હોય છે કે કોઈ એવા કરપ્ટ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ એવા કરપ્ટ સરકારની સિસ્ટમમાં હોય, કોઈ એવા વ્યક્તિ હોય, એને સરકાર પકડે છે, એને પણ એ જેલના સળિયા પાછળ મોકલવા માટે સરકાર કટિબદ્ધ હોય છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દારૂ અને ડ્રગ્સ જે ગુજરાતમાં હવે નવા જમાના પ્રમાણે લોકો હવે કદાચ એવું માનીએ છીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ ત્યાંના નજીકના કોઈ વ્યક્તિઓ પણ, આપણે ગઈકાલનો એક કેસ ભૂલાય નહીં કે સુરેન્દ્રનગરમાં એક ખેડૂતે ત્યાંની એની જમીનમાં કપાસની આડમાં ડ્રગ્સ જે કહેવાય કે ગાંજોની ખેતી કરી હતી, અને આ ગુજરાત પોલીસે, ત્યાંની લોકલ પોલીસે, એટીએસે એ 2.5 થી 3 કરોડનો જથ્થો જે કહી શકાય અને માર્કેટ વેલ્યુ, તે બધા છોડ 180 જેટલા છોડ હતા અને એને નાશ પામ્યા, અને એ રાત દિવસ 24 કલાક. જી જી નિલેશભાઈ, આ બધી વાત બરાબર છે. જે ડ્રગ પેડલરો છે નાના નાના તેમને પણ પકડવામાં આવે છે, એ માફિયાઓની વાત છે. એ માફિયાઓને પકડવામાં નિષ્ફળ છે, એ શા કારણે? તેના અંગે કેમ કોઈ વિગત નથી? નહીં, નિષ્ફળ નહીં. આ ઓપરેશન એટીએસ છે, એસીબી છે, એલસીબી છે, જેટલી બી ખુફિયા એજન્સી છે, લોકલ પોલીસ પણ છે, આ લોકો પેડલરોની જે આગળ જે સ્લીપર સેલ હોય કે જ્યાંથી મોટો જથ્થો આવતો હોય, આ જે નાના હોય કે નાના સપ્લાયર હોય એ તો ખરા જ, પણ આ ક્યાંથી આવે છે? જે 1600 કિલોમીટરના એરિયામાં તો પકડાય છે, પણ આ કોઈ બીજા એરિયામાંથી ક્યાંય આવે છે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ કેમિસ્ટ, કોઈ ફેક્ટરીમાં. હવે આપણા ત્યાં ડ્રગ્સની ઘણી બધી એવી આપણા ત્યાં હેલ્થ હબ છે કે આપણા ત્યાં ફેક્ટરીઓ છે, તો ડ્રગ્સ એવું પણ છે કે કોઈ એવા ફોર્મેટથી અમુક માત્રામાં આપણે ડોક્ટર લખીને આપે છે એ દવા લઈએ છીએ, પણ અમુક માત્રાના અમુક ફોર્મેટો ચેન્જ કર્યા પછી એ પાછું ડ્રગ્સ બની જતું હોય. તો એના માટે પણ આ સરકારની એજન્સીઓ કાર્યરત હોય છે કે એવી ફેક્ટરીઓ પણ પકડે છે. એટલે ડ્રગ્સની એવી વસ્તુ છે કે કોઈ માત્રામાં જે દવાનો ઉપયોગ પણ થાય છે, અને કોઈ વધારે માત્રામાં અમુક માત્રાના આપણને સમીકરણો ખ્યાલ હોય કે માત્રામાંથી ડ્રગ્સ બનતી હોય, તો અંદર ખાલી જે આ થતું હોય તો પોલીસ પણ આની એક્શનમાં રહી છે અને આ પકડે છે. મુકેશભાઈ, જે નિલેશભાઈ જણાવ્યું કાર્યવાહી થાય છે, પરંતુ જે ફેક્ટરીની પણ વાત કરી, અંકલેશ્વરની એક ફેક્ટરી જ્યાંથી 500 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાય છે ત્યાંથી રેડ કરતા, પરંતુ તે ફેક્ટરી હવે ચાલુ પણ થઈ જાય છે 2 થી 3 વર્ષ બાદ. આ કઈ રીતની કાર્યવાહી? અને સામે પક્ષે આ જે માફિયાઓની પકડવાની વાત છે તેની આપણે વાત કરીએ, જે ગુજરાતનો જે સૌથી લાંબો દરિયા કિનારો ને તેને એકવાર એક પ્રવેશદ્વાર બનાવી દીધું છે. દરિયા કિનારો ધીરે ધીરે આપણે ત્યાં વધ્યો છે, એ 100% માનવા જેવી વસ્તુ છે. પણ સાથે સાથે આપણે જે પ્રજા ટેક્સ ભરતી હતી ને એના કરતા અત્યારે કેટલો ટેક્સ ભરાય છે, કેટલો ટેક્સ આવે છે, તેની વ્યવસ્થાનો ભાગ છે. આપણે કઈક વ્યવસ્થા ન કરી શકીએ, 1600 કિલોમીટરનો વાંક કાઢીએ, એ કઈ મને ગળે ઉતરતું નથી. બીજી વાત એવી છે કે ભાજપના પ્રવક્તાને બધી ખબર છે કયું કેમિકલ શેમાં નાખવાથી કયું ડ્રગ બને, કયું ડ્રગ દવા પીવાય, કયો નશો થાય, આ બધી એમને ખબર છે. એ બહુ સારી વાત છે. બીજી વાત કેવી છે કે તમે નિષ્ફળ જાઓ છો. એ 15,000 કરોડનું જે પકડ્યાની વાત કરો છો ને, પણ એ જે 1.5 લાખ કરોડનું અંદર ઘૂસી ગયું જે અત્યારે ગલીએ ગલીએ મળે છે, જો પકડાઈ ગયું હોય તો મળે નહીં, જતું રહ્યું છે એના હિસાબે, એ તો પાકી વાત થઈ ગઈ. તો પછી એક જગ્યાએ તો એવું થયું કે ડ્રગ્સ મળ્યું, કોઈકને પકડ્યા પણ પગેરું જ ના મળ્યું. હવે આમાં પેલા હરેન પંડ્યા જેવું છે કે હરેન પંડ્યાને મર્ડર થયું પણ એના કોઈ હત્યારા જ ના મળ્યા, એટલે એનું મર્ડર થયું છે કે નહીં કે કુદરતી થયું છે ખબર જ ના પડી. ખાલી એ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં કે કોઈ વસ્તુ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કોણ કેવી રીતે કામ કરે? હવે પોલીસ કામ કરી રહી છે, પોલીસ તેની રીતે જ કામ કરશે. જો કોઈ નેતા કે કોઈ જનતામાંથી કઈ બોલ્યું તો પોલીસ ઉપર બોલશો તો તમારા ઉપર એક્શન લેવાશે, એવું આપણા
ડીજીપીએ કહ્યું સહાયજીએ, મને એવું થાય છે કે સહાયજી તમને આજે ગુજરાતમાં તમે રહો છો, તમારા જે ઓફિસર છે એના દીકરા દીકરી રહે છે, આ ડ્રગ્સનું દૂષણ ક્યારેય કોઈના દીકરા દીકરીના માથા ઉપર નામ જોતું નથી. એને જયારે લાગે ને ત્યારે મારો દીકરો આવી જાય, ઓફિસરનો આવી જાય, નેતાનો આવી જાય, તો એને ધ્યાનમાં રાખીને તો કમસે કમ વાત કરો કે પોલીસ ખરેખર નથી કામ કરતી અથવા તો ભ્રષ્ટાચારી છે. હું કહું છું 10% પોલીસ ભ્રષ્ટાચારી છે, 90% નથી. પણ એ 10%ને પકડીને તો જબ્બે કરો તો 10 ના 11% થતા તો બંધ થાય. પણ ના, એમણે શું કર્યું કે પોલીસની આડમાં એમણે વિરોધ પક્ષે જે વાત કરી એને લઈને નિવેદનો કરવાના શરૂ કર્યા. ખૂબ સારું કર્યું. હું તો કહું છું હર્ષ સંઘવીજીને ધન્યવાદ આપું છું કે આવા 4-5 નિવેદનો વધારે કરે, જેનાથી અમને એક ઉજાગર કરવાનો મોકો તો મળે. કમસે કમ આજે તમે જો દરેક જગ્યાએ ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠા, થરાદ, બધે લાખોની સંખ્યામાં લોકો બહાર નીકળ્યા છે કે વાત જે સાચી કરી એની ઉપર તમે તવાઈ લાવવા જાઓ છો. એટલે આ જે માનસિકતા છે ને એમાંથી એ લોકોએ બહાર આવવાની જરૂર છે અને એક પ્રમાણિક કામગીરી કરવાની જરૂર છે કે જે ભ્રષ્ટાચારી કામગીરી કેટલાય વર્ષોથી થઈ રહી છે. હું એવું માનું છું ચોક્કસ કે પોલીસના જવાનો 90% સારા છે અને એ લોકો કોરોનામાં કામ કર્યું હતું, અત્યારે કામ કરે છે ને એમના પરિવારને સમય નથી આપી શકતા, એ પણ આપણે જાણીએ છીએ. પણ આ નિવેદન જે મુકેશભાઈ, જે નિવેદન આપવામાં આવ્યું હતું જિગ્નેશ મેવાણી દ્વારા, ચોક્કસથી આ છે કે પોલીસ ભ્રષ્ટાચારી જે 10%ની આપે વાત કરી, પરંતુ જે પ્રકારનું નિવેદન આપ્યું હતું જેને લઈને વિરોધ થઈ રહ્યો છે, પોલીસ પરિવારો પણ તે નિવેદનની સાથે નથી કે ભટ્ટા ઉતરાવી દઈશું ને આ નિવેદન કેટલે અંશે જે પ્રકારે યોગ્ય છે. અને સાંસદો ગેનીબેનની વાત કરી, તમામ તેને સપોર્ટ પણ આ નિવેદનને કરી રહ્યા છે. અને સાથે જ એ પણ વાત છે કે કોંગ્રેસ હવે પોતાની નૈયા પાર કરવા માટે જે આક્રમક નેતા છે જિગ્નેશ મેવાણી, તેમનો સહારો લઈ રહ્યા છે. જો સૌ પ્રથમ તો એક વાત કહું, જિગ્નેશભાઈ મેવાણી જે બોલ્યા ને એ અમારી જન આક્રોશ યાત્રા છે જીપીસીસી ના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી રાખી કોંગ્રેસ પક્ષની ટીમે આખા ગુજરાતમાં આ યાત્રાની શરૂઆત કરી છે. એ શરૂઆતમાં એટલું બધું તેલ રેડાયું છે અને એટલી બધી માનવમેદની આવે છે કે દરેક ગામની અંદર જે બહેનોએ ઘેરી લીધા આ લોકોને કે અમે વિધવાઓ થઈ ગઈ, અમારા ઘર બહાર પૈસા હવે ખલાસ થવા આવ્યા, પણ તમે એક વિરોધ પક્ષ તરીકે તો કઈ કામ કરો. અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી જે જગ્યાએ હતા તે એમના સમાજના અસંખ્ય લોકો હતા. તો આજે સમાજનો દીકરો ને સમાજનો અંદરનો આક્રોશ તો હોય ને, અને આક્રોશના ભાગરૂપે બોલ્યા, એ વાત સાચી છે. હું કહું છું અણછાજે એવા શબ્દ ના બોલવા જોઈએ. અમે તો ગાંધીવાદી માણસો છીએ, ક્યારેય આ શબ્દ જે બોલ્યા એ ન બોલવા જોઈતા હતા એવું આપ માનો છો? મારી વાત પૂરી કરવા દો. મેં પહેલા શું કીધું, છાજે નહીં એવા શબ્દો ન બોલવા જોઈએ. એક પણ આ શીખવાડ્યું કોણે? શરૂઆત જ કરી છે હર્ષ સંઘવીજીએ. એમણે લાફા મારેલા છે પીઆઈ ને. તમે સમજો, હવે ત્યારે કોઈ પોલીસ કે પોલીસના બેન ભાઈઓ કોઈને ઈચ્છા ના થઈ કે આંદોલન કરીએ. એમના જ પ્રમુખ ભાજપના બોલ્યા છે કે પટ્ટા ઉતરી જશે ને તમારો આમ થઈ જશે. ત્યારે કોઈ વસ્તુ ના થાય. વિરોધ પક્ષમાંથી કોઈ કઈ બોલે એટલે તરત ગૃહમંત્રી મેદાનમાં આવે. મેદાનમાં આવે છે આપણી પાસે ગૃહમંત્રી મેદાનમાં આવે ને હું કહું 10 વાર આવે એવી એમને વિનંતી. જી, આરસી પટેલ સાહેબ, બંનેની વાત આપે સાંભળી. એક તો ડ્રગ્સને લઈને વાત, જે કાર્યવાહી માફિયાઓ સુધી પહોંચવાની, અને બીજી જે જિગ્નેશ મેવાણી, અને સામે આપણે વાત કરીએ તો ગૃહમંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું. બંને જે પ્રકારે અત્યારે પોલીસને લઈને ખાસ કરીને જે અત્યારે નિવેદનબાજી થઈ રહી છે, હંગામો જે પ્રકારે તેને લઈને થઈ રહ્યો છે, આપ આમાં શું કહેશો? જી ધન્યવાદ. એક તો આવો ડ્રગ્સ ઉપરનો અને દારૂ ઉપરનો મુદ્દો આપી લીધો છે. આપે શરૂઆતમાં કીધું એમ કે ગુજરાતની અંદર 7,000 કરોડનું અથવા તો 15,000 કરોડનું પ્રવર્તાએ કીધું એમ ડ્રગ્સ પકડાયું છે. સાહેબ, આ પકડાયું છે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા જ ન કરવી જોઈએ. ખરેખર ગુજરાતનું આપે કીધું એમ ગુજરાત એ ડ્રગ્સ માટેનું પ્રવેશ દ્વાર બની ચૂક્યું છે. 15,000 કિલોમીટરનો એરિયા હોય કે 1,500 હોય, જે હોય એને કંટ્રોલ કરવાનું, એને નિયંત્રણ કરવાનું કામ રાજ્ય સરકારનું અને પોલીસનું છે. એમ ન કહી શકીએ કે અંદરના પેડલરને પકડીએ છીએ. અંદર આટલું મોટા પ્રમાણમાં, હું તમને કહું છું કે ગુજરાત ઉપર સૌથી મોટું જો જોખમ હોય તો ડ્રગ્સનું પ્રમાણ ગુજરાતના યુવાનો સુધી ખૂબ વધી ગયું છે અને ગુજરાત નાશ થવાના આડે આવી ગયું છે. હવે પોલીસની એજન્સીઓ વિશે આપણે જે વાત કરીએ બિલકુલ સાચી વાત છે કે કોઈ પણ કેસની અંદર એ જબરો 2200 કરોડનો કેસ હોય કે 100 કરોડનું હોય કે 50 કરોડનું હોય,
આ ડ્રગ્સના દરિયા કિનારે જઈને આપણી પોલીસ ઉભી રહી જાય છે, એનાથી આગળ કંઈ કરી શકતી નથી. જનતાને સંતોષ થાય કે આપણી પોલીસે આગળ શોધખોળ કરી અને એના આકાઓ સુધી પહોંચ્યા, એમને લાવીને અહીંયા ફાંસીએ ચડાયા, એમને અહીંયા ચાર્જશીટ કર્યા, એમને અહીંયા જેલમાં રાખ્યા, એવું. અને સાચા ડ્રગ્સના જે ડીલરો છે એમાં એના પ્રત્યે પોલીસ પહોંચી નથી શકી. એના કારણે ગુજરાતની જનતા પોલીસને, અને આપણે તો ડિબેટ વાળા તો બોલીએ, પણ જનતા બોલી રહી છે કે આ મુદ્દે ગુજરાતની પોલીસ શોધવા માટે બિલકુલ નિષ્ફળ ગઈ છે. અંદરની વાતો આપણે નહીં કરીએ, કેમ કે તો અંદર આવીને પકડાયું, પેડલર પકડાયો, એ તો સામાન્ય પોલીસ બધું કરી શકે છે. બીજી વાત આપણે કરીએ, બિલકુલ રાજકીય વાત છે ને, એની અંદર હું ખૂબ મર્યાદામાં રહીને વાત કરીશ. પણ આપણા ગૃહમંત્રી સાહેબે પાર્ટી લેવલેથી વાત કરી છે. એમણે પણ જે કેટલીક વખત પોલીસના વિરુદ્ધની અંદર જે વાતો કરી છે એ એમને પણ નહોતી શોભતી. આજે ગુજરાતનો મુખ્ય મુદ્દો દારૂ નિયંત્રણ કરો, દારૂ બંધ કરાવો, દારૂના અડ્ડા બંધ કરાવો, એ જનતાનો આક્રોશ છે સાહેબ. આજે ભલે એ કદાચ વાત જિગ્નેશ મેવાણીએ મૂકી છે, પરંતુ ગુજરાતની જનતા ત્રાહિમામ છે સાહેબ. શહેર ગામડે અને ફળિયા એક સોસાયટી દારૂના અડ્ડા નથી. ક્યાં કોણ નથી જાણતું ને કેમ બંધ નથી થતા, એ સવાલ તો જનતા કરે છે. જિગ્નેશ મેવાણીએ એક થોડીક વધારાની વાત કરી કે પટ્ટા ઉતરાવી દઈશ, એ જિગ્નેશ મેવાણીની કામમાં આવતું નથી. એને રજૂઆત કરી, જે આક્રોશભરી રજૂઆત કરી છે, એના કારણે આક્રોશમાં ઘણું બધું પટ્ટા ઉતારી દઈશ ને આમ તેમ બોલ્યા છે. એ ખરેખર શોભનીય નથી. સંસ્કારની વાત જો મંત્રીશ્રીએ કરીએ તો સંસ્કારની વાત તો આમાં આવતી નથી. પણ રાજકીય રીતે આ મુદ્દો એ રીતે ગરમાયો છે કે બે પક્ષે પ્રજા સાથે થઈ ગઈ છે. ક્યાંક રાજકારણે પણ પોતાની ટીમ તૈયાર કરી અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરાવવાનું શરૂ કર્યું છે. એની અંદર બુટલેકરોનો પણ સાથ મળી રહે, કેમ કે બુટલેકરોને તકલીફ થાય એટલે બુટલેકરો પણ એમાં વિરોધ કરવા માણસો મોકલે, સંખ્યાબળ પૂરું પાડે. એ જ રીતે જે લોકો સહન કરી રહ્યા છે, જે લોકો જે પીડિત છે, એ પરિવારો તો રોજ આ પ્રકારની રજૂઆત કરે છે સાહેબ. આ તો જિગ્નેશ મેવાણી કરી અને થરાદના એસપી સાહેબ સાથે એની જે વાર્તાલાપ થયો અને પ્રજાએ જોયું એટલે ખબર પડી શા માટે અત્યાર સુધી જિગ્નેશ મેવાણી પણ નતા બોલતા. આ એક કોંગ્રેસનો એક કાર્યક્રમ બન્યો હતો. કાર્યક્રમની અંદર જનતા પહોંચી ગઈ અને એને રજૂઆત કરી. પણ વાત એટલી છે કે જિગ્નેશ મેવાણીના મોઢા હોય યા આપણા માનનીય હર્ષ સંઘવી સાહેબના મોઢા હોય, વાત દારૂબંધી કરાવવાની છે સાહેબ. સરકાર દારૂબંધી કરાવવામાં બિલકુલ નિષ્ફળ ગઈ છે. એ કહેતા મને સહેજ પણ સંકોચ નથી. દારૂબંધીની આપણે વાત કરી, પરંતુ ગઈકાલે જ આપણે જે આ જ પ્લેટફોર્મ નિર્માણ ન્યૂઝ પર જે મુદ્દો ચલાવ્યો હતો, નિલેશભાઈ, જે દારૂબંધીની વાત કરી હર્ષ પટેલ સાહેબે, જેમાં દારૂબંધી માત્ર કાગળ પડે આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ ગૂગલ મેપ પર જ્યારે સર્ચ કરવામાં આવે છે ને ત્યારે પણ હવે અમદાવાદમાં જે 2 થી 3 એરિયા અમદાવાદના જે મળે છે, ગઈકાલે સાંજે જ આ જે મુદ્દો આપણે અહીંયા ઉપાડ્યો હતો, તેના મુદ્દે શું કહેશો આપ? કારણ કે જ્યારે લખવામાં આવે છે ત્યારે ચાંદખેડાનો જે એરિયો, ખોડિયારનગર, હવે 2 થી 3 એરિયા બતાવે છે. એના મુદ્દે કેમ કાર્યવાહી નથી થતી? ગૂગલ મેપ પર હવે આવી ગયું છે, એટલે કે દારૂનો ધંધો ડિજિટલ બની રહ્યો છે હવે, પરંતુ છતાં પણ એ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, ગૂગલ મેપ પર ચાલી રહ્યું છે. શા માટે? જો ગૂગલમાં આપણે બધા જ અત્યારે ટેકનોલોજીનો સહારો લઈને આગળ વધીએ છીએ, તો ગૂગલમાં અલ્ગોરિધમ તમે વધારેમાં વધારે જે લખો છો ને એ વધારે સર્ચ થતું હોય. હવે કોણ લખે છે ખ્યાલ નથી આવતું. બીજું કે હવે એનું મને લોકેશન બતાવે છે, લોકેશન દેશી દારૂ કા અડ્ડા આવું લખીએ તો લોકેશન બતાવે છે. હા, એટલે લખવા વાળા કોણ હોય? લખવા વાળા તમારા મારા જેવા કોઈ સામાન્ય વ્યક્તિ જ હોય ને. કોણ હોય? પોલીસ વાળા હોય, કોઈ સરકાર હોય? આપણી જોડે એવું તો ત્યાં જઈને તપાસ કરવામાં આવે કે ખરેખર છે કે નહીં. આ મુદ્દે કાર્યવાહી પણ જરૂરી છે. જી, બીજી વસ્તુ એક જ મિનિટ કે હર્ષ સંઘવીજી ઉપર અત્યારે હાલ કોંગ્રેસના પ્રવક્તા આક્ષેપ મૂક્યા લાફો માર્યો ના તે. મને એક એફઆઈઆર બતાવી શકે નિર્માણની જનતાને કે એમાં લાફાનો ઉલ્લેખ થયો હોય કે આ તે હોય? અરે એફઆઈઆર થઈ હતી. શું જિગ્નેશ મેવાણી આપણે જોયું છે કે ગળામાં માઇક ભરાવે છે અને પોલીસ સ્ટેશન બાનમાં લેવું, સરકારી કચેરી બાનમાં જેવું બોલવાનું ચાલુ કરશે જિગ્નેશભાઈ, એકદમ રોડ છાપ લેંગ્વેજ, અને એમાં એટલા એક્શન ચાલુ થઈ જાય છે અને ફૂલ એક્ટર ના રૂપમાં આવી જાય છે. અને પછી કે છોતરા ઉખાડી. સાહેબ, આ ભાષા છે ધારાસભ્યને શોભે એવી ભાષા છે. આજનો એક વિડીયો મેં જોયો, ભરતસિંહ સોલંકી જે સિનિયર નેતા છે, ખૂબ જ શાલીનતાથી નરેન્દ્રભાઈના વખાણ કરે છે, અમિતભાઈના વખાણ કરે છે. નેતા એવા હોવા જોઈએ
આજે તમને 2 વાર ચૂંટ્યા હોય તો જનતાનું એ અપમાન કહેવાય. અને એવા અધિકારી ચિંતન તેરૈયા જેવા એસપી અધિકારી તમે જોઈ રહ્યા છો, ખૂબ જ શાલીનતાથી સાંભળી રહ્યા છે. પેલા આમ કરી નાખશે, તેમ કરી નાખશે, અને આખી રાત હું બેસી જઈ. આ ધારાસભ્યને છાજે કોંગ્રેસ હવે ક્યાંય મૃતપાય થઈ રહી છે. હવે માંડ ખભો મળ્યો છે રાજકારણના રોટલા સેવા. તમે જો યાત્રા સાઈડમાં રહી ગઈ, યાત્રાનું કોઈ અત્યારે કોઈ ઠેકાણું નથી. બધા આવી ગયા જિગ્નેશભાઈ નો ખભો લેવા. જિગ્નેશભાઈના પગ નીચે થોડી જગ્યા મળી છે રાજકારણની, પણ એમાં પણ અસફળ થશે. આ હોવી જોઈએ શાલીનતા કે ભરતસિંહ સોલંકીજી એવા બોલ્યા કે નેતા એવા હોવા જોઈએ કે તમારી જોડે ઘણા પ્રોસિજર છે. આપણી જોડે આરસી પટેલ જેવા છે અધિકારી, એમને પૂછો પીએસઆઈ કામ નથી કરતા તો પીઆઈ જોડે જવાય, પીઆઈ કામ નથી કરતા એસપી જોડે જવાય, એસપી કામ નથી એસીપી કમિશનર. આખી રેન્જ છે, પ્રોસિજર છે. પણ આવા કયા 182 ધારાસભ્યમાંથી જિગ્નેશભાઈ જેવા કોઈ વ્યક્તિ જોયા નથી. આમ કરી નાખી, છોતરા કાઢે. અરે ભાઈ, એક પરીક્ષા તો પાસ કરો તમે. એ કોન્સ્ટેબલ કઈ રીતે બન્યા હોય, એના પરિવારે કેટલા યોગદાન આપ્યા હોય, કેટલી આહુતિ આપી હોય, ત્યારે એ વ્યક્તિ સરકારી નોકરી લે છે અને તમે એમના પરિવારોની જને 100 જણાની સામે એ લોકોનું અપમાન કર્યું. અને એ જે આરોપી હતા, જે કોન્સ્ટેબલ, એના પરિવારો જિગ્નેશભાઈ ની પાછળ હતા. આખો એક સ્ટન્ટ હતો, એક એજન્ડા હતો. ચોક્કસથી મુકેશભાઈ ગાળામાં તમે માઇક જોશો, આ બધું પ્રી પ્લાન હોય છે. જી મુકેશભાઈ, સ્ટન્ટ હતો. આ સમગ્ર ઘટનાક્રમ એક સ્ટન્ટ કરવામાં આવ્યો હતો જનતા સુધી લઈ જવા માટે. જી મેં જવાબ લઈ લઈએ ફટાફટ, સમયનો અભાવ છે. જી મુકેશભાઈ, 100% કોઈ પણ રાજ્ય લો એન્ડ ઓર્ડરમાં સફળતા નથી હોતી. મળતો હશે તો સરકાર એક ગૃહ વિભાગ એની પર એક્શન લે છે. કઈ જાહેર જન ઉપર તમે આપો, કોંગ્રેસના નેતા આપી શકે ભાઈ અહીંયા દારૂ મળે છે, સરકાર પોલીસ એક્શન નથી લેતી તો તમે. રજૂઆતો પણ કરી છે, વર્ષોથી અડ્ડાઓ ચાલે છે, રજૂઆતો જે સ્થાનિકો છે તે પણ કરી રહ્યા છે, પરંતુ છતાં કાર્યવાહી નથી થતી. આવા સ્થાનિકોની અમારી પાસે બાઇટો પણ આવે છે, તે પણ થાય છે કે વર્ષોથી અમે રજૂઆતો કરીએ છીએ પરંતુ નથી થતી. આવી ઘણી બધી જગ્યાઓ છે તે રજૂઆતો પણ કરે છે, પણ કેમ કાર્યવાહી નથી થતી એ એક સવાલ બની રહ્યો છે. મુકેશભાઈ, જવાબ જલ્દીથી. અનમ્યુટ કરજો, અનમ્યુટ કરજો, મ્યુટ. હા જી જી. હવે મારું એવું કેવું છે કે સમરથ કોને દોષ ગુસાઈ 2013માં સુરતમાં હર્ષ સંઘવીજીએ જાહેરમાં પીઆઈ ને લાફા માર્યા છે, એટલે સરકારમાં છે. અત્યારે નાયબ મુખ્યમંત્રી તમારી વચ્ચે નથી બોલે, પછી બોલો. મારું એવું કેવું છે કે એમની વાત પૂરી થઈ જવા દઈએ. વાત પૂરી થઈ, સમયનો અભાવ છે. જલ્દીથી હજી આરસી પટેલ સાહેબ જવાબ લેવાનું. જી જી. મારું એવું કેવું છે કે એમણે એમ કહ્યું કે રોડ છાપ ભાષા, તો આને કઈ ભાષા કહેવાય એ હર્ષ સંઘવીજીને કેવું જોઈએ. હવે એ એમ કહે છે કે ક્વોલિફાઈડ નો, બરાબર છે, તો એટલે ભાઈ એ માણસ એડવોકેટ છે જિગ્નેશભાઈ મેવાણી, તમારા હર્ષભાઈ કરતા સારી ડિગ્રી ધરાવે છે. શિવમભાઈ, પુસ્તકમાં એવું ક્યાંય લખ્યું નથી કે કોઈ પણ વ્યક્તિ તમને મેં બોલવા દીધા, એ મારો ગુનો નથી. જીજી આપણે પર્સનલ, જીજી એક મિનિટ પર્સનલ નહીં જઈએ. એક જ મિનિટ પર્સનલ નહીં જઈએ. કોઈ જ નેતા બની શકે, કોઈ બંધારણના પુસ્તકમાં નથી. આપણે કાર્યવાહીની વાત કરીએ છીએ, આપણે અહીંયા કાર્યવાહીની વાત કરીએ, અહીંયા કાર્યવાહીની વાત કરી લઈએ. ક્વોલિફિકેશનને આડમાં ના લાવો. જી આપણે એના પર નથી જવું. અત્યારે આપણે કાર્યવાહીની વાત કરીએ. જે મારું એવું એ ગયા એટલે મેં વાત કરી છે. એમણે કહ્યું ને ક્વોલિફાઈડ નું, એટલે મેં કીધું ક્વોલિફાઈડ ની આ વ્યાખ્યા કહેવાય. બીજી વાત એવી છે કે તમે એમ કહો છો કોઈ કે ને તરત ફરિયાદ થાય તો આપણું આઈબી શું કરે છે, પોલીસ ખાતું છે ને એ ધારે ત્યાં અડધી રાતે જઈ શકે છે, શકના આધાર ઉપર એ તપાસ કરી શકે છે, અને જો એને કરવું હોય તો દરેક કામ કરી શકે છે. બરાબર. હવે આપણા વિશ્વગુરુ છે નરેન્દ્રભાઈ મોદી, એવું તો કહી રહ્યા છે બધા, તો એ વિશ્વગુરુ ખાલી પગેરું ભલે ફોરેન માંથી આવતો હોય, 1600 કિલોમીટર દરિયા કિનારો હોય, તો આટલા બધા રૂપિયા, આટલા બધા અધિકારીઓ, આટલી બધી મિલિટરી, અને છતાંય તમે નિષ્ફળ જ જાઓ. આ તો મુદ્રા પોર્ટ ઉપર તેલના ડબ્બાની આડમાં આ બધું ડ્રગ્સ આવે છે, અને એ બહુ સમૂહ સૂત્રું પાર પડાય છે. માત્ર થોડું પકડી લેવાય એટલે લોકોને એમ થાય કે હા કાર્યવાહી થઈ ગઈ.
એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ જી, છે ને, ચોક્કસથી. એમાંથી બહાર આવવાની જરૂર છે અને જી, જી. પ્રજા ગુજરાતની ત્રસ્ત છે. આસિફ પટેલ સાહેબ. ખરેખર એમાંથી બહાર આવે ને તો લોકોના આશીર્વાદ પણ મળશે. આજે પટેલ સાહેબ, હવે કેવી કાર્યવાહી કરવી? કારણ કે એક બાદ એક ઘટનાઓ બની રહી છે, માત્ર નિવેદનો, રાજકીય આક્ષેપબાજી જે આપણે વાત કરીએ તો અત્યારે જે સંસ્કાર અને તેની સામે કામગીરી, આ મુદ્દો છે અત્યારે ઉઠી રહ્યો છે. આમાંથી બહાર આવીને કાર્યવાહી કરવાની વાત છે. કેવી રીતે હવે આગળ વધવું જોઈએ, રાજકીય પક્ષોએ હોય કે પછી પોલીસ તંત્રએ હોય? જલ્દીથી અનમ્યુટ કરજો. આસિફ પટેલ સાહેબ અનમ્યુટ કરજો, મ્યુટ છે. જી હા, જી થઈ ગયું જી જી થઈ ગયું. હા, એક તો ઇન્ટરનેશનલ લેવલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ અને ખરેખર આકાઓને પકડવા જોઈએ. એ સિવાયની કોઈ વાતની અંદર કોઈ આપણી સફળતા નહીં મળે. આપણે જનતાની જે સેવા કરવા માંગીએ છીએ, રોકવા માંગીએ છીએ, નહીં થાય. બીજી વાત કે આજનો જે મુદ્દો છે પોલિટિકલ, જે જિગ્નેશ મેવાણી અને માનનીય હર્ષ સંઘવી સાહેબનો, એ થોડા દિવસ માટેનો જ છે. એ થોડા દિવસમાં શમી જશે, કેમ કે રાજકીય મુદ્દો છે. એની અંદર બંને પક્ષે ભયંકર રાજકારણ થઈ ગયું છે. એના વચ્ચે જનતાનું જે મુખ્ય મુદ્દો દારૂ પકડવા અને દારૂ બંધ કરાવવા માટેનો છે, એ દબી જશે. કેમ કે પક્ષકાર બની ગયા છે, જનતાને પક્ષકાર બનાવી છે બે જણાએ. તો જિગ્નેશ મેવાણીની એક રજૂઆત બિલકુલ સાચી છે કે દારૂ બંધ થવો જોઈએ. ગુજરાતની અંદર આ ચાલતને અનેક ગરીબ પરિવારો સાહેબ તકલીફમાં પડી ગયા છે અને એમને બચાવવાની જરૂર છે. એટલે દારૂ તો બંધ થવો જોઈએ અને રાજકારણ નહીં કરવું જોઈએ. સાથે સાથે જિગ્નેશ મેવાણીએ એમની સ્પીચની અંદર જે આક્રોશ છે એવો કોઈ નેતાએ નહીં કરવો જોઈએ. એ તો વારાફરતી વારા, તો બધા રાજકારણી જ છે સાહેબ. ચોક્કસથી, પરંતુ ઘણી બધી બાબત છે. કાર્યવાહી ક્યારે થશે ને સાથે જ ઘણી બધી વખત આપણે જોયું હતું કે સ્થાનિક પોલીસ ઊંઘતી હોય છે, પરંતુ એસએમસી આવીને કાર્યવાહી કરી જાય છે. દારૂ ઝડપતી હોય છે. ઘણી બધી જે ગાડીઓમાં આપણે વાત કરીએ, રાજસ્થાનથી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ઘણી બધી આવી ઘટનાઓ આપણે જોઈ છે. દારૂના અડ્ડાઓ જે પ્રકારે ચાલી રહ્યા છે, લોકો, મહિલાઓ જે રજૂઆત કરવા જાય છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી. આવા પણ ઘણા બધા કિસ્સાઓ કે જે પ્રકાશમાં જે પ્રકારે આવ્યા છે. પરંતુ હવે આ મુદ્દો જે રાજકીય બન્યું છે ત્યારે તેને આપણે રાજકીય ન લઈએ અને પોલીસ તંત્ર કે જે કાર્યવાહી કરે છે, 10%ની આપણે વાત કરીએ છીએ કે 10% સ્ટાફ આવ્યો છે, તો એ જે 10%માં જે હફતાખોરીનું જે પ્રકારે એક દૂષણ છે તેને પણ આપણે ડામવું જરૂરી છે અને તેના જ થકી જો કડક પગલાં લેવાશે તો જ આ જે દૂષણ છે તે રોકાશે અને યુવાનો કે જે બચશે. આના પર ચર્ચા કરી મારી સાથે જોડાયા મુકેશભાઈ, નિલેશભાઈ અને આસિફ પટેલ સાહેબ, ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા તો બધા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.